આ કાગડા કેરીનું તું શું કરવાની છો? એ આગળ તારે જોવું પડે. ચાલો જોઈએ આગળ. ડીટીયા કાઢ્યા છે અને પછી છાલ ઉતારી છે. છાલ ઉતારવી ફરજિયાત છે? હા, છાલ ઉતારી લેવાની છે ને ચીરો પાડી અને નાના નાના ટુકડા કરવાના છે. હા, હવે ટુકડા કરી લીધા, તેને મિક્સચર જારમાં લીધા છે અને પછી આ શેનો પાવડર નાખ્યો? શેકેલું જીરું, શેકેલા મરીને ખાંડ ઉમેરીને પાવડર બનાવેલો છે. હા, સાકર નાખી છે ઉપરથી, ફુદીનાના પાન, લીલા ધાણા અને મરચું નાખ્યું અને થોડુંક જ પાણી નાખવાનું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની હે ને? હા, અને પછી આ પેસ્ટ લઈ અને ચાટ મસાલો, સંચળ પાવડર, મીઠું અને ઠંડુ પાણી રેડવાનું અંદર. આ તો પાણીપુરીનું પાણી જ ન બન્યું. અરે, આ કેરીનું શરબત છે, પણ એક લીંબુ નાખો ને તો એ પાણીપુરીનું પાણી પણ લાગશે. આ પીવાથી શું થાય? ગરમીમાં લૂ નથી લાગતી. અને એકદમ હેલ્ધી. ફુદીનો આવે એટલે સ્કિન અને વાળ માટે ખૂબ જ સારો હે ને મમ્મી? હા, આમ તો ન ભાવે, પણ આવું સરસ મજાનું શરબત હોય ને તો બહુ બધાને ભાવે છે.